TYBAના વિદ્યાર્થીઓ, તમારે ભાષા વિજ્ઞાનની અંદર બોલી, વાણી, ભાષા અને બોલી વચ્ચેનો સંબંધ, બોલી અને વાણી વચ્ચેનો સંબંધ આ પણ આવે છે. પછી બોલી અને ગુજરાતની વિવિધ બોલીઓ. તો આજે આપણે વાણી એટલે શું એ કરીશું, બોલી અને ભાષા વચ્ચે શું સંબંધ છે તે કરીશું, અને ગુજરાતની વિવિધ બોલીઓની વાત પછીથી કરીશું. આજે આપણે બે મુદ્દા એક સાથે લેવાની કોશિશ કરીશું. તો પહેલાં તો ભાષા અને વાણી. અંગ્રેજીમાં ભાષાને લેંગ્વેજ કે અને વાણીને સ્પીચ, બોલવું. હવે જો જ્યારે બોલી કહેશો તમે ત્યારે એને ડાયલેક્ટ કહેવાશે. જે ગામના લોકો બોલે છે તે ડાયલેક્ટ, બોલી. લેંગ્વેજ, ધ લેંગ્વેજ, ભાષા. પણ વાણી જે બોલાય છે, એટલે કે ભાષા પણ બોલાય અને બોલી પણ બોલાય, બંનેને વાણી જ કહેવાય. કોઈ વ્યક્તિ એકદમ શુદ્ધ ભાષા બોલે છે તો પણ એની વાણી કેવી છે એમ જ કહેવાય, અને કોઈ મારા જેવું કાઠિયાવાડી બોલતું હોય તો પણ એની વાણી કેવી છે એમ જ કહેવાય. એટલે તમારે જે લખવાનું આવે તે કંઈક આવું હોય કે વાણી એટલે ભાષા બોલવાની આખી ઘટના. કેવી રીતે તમે ભાષાને બોલો છો તે ઘટના, સમગ્ર વ્યવહાર. એમાં ભાષાથી ઘણું બધું વધારે હોય છે, વિશેષ હોય છે. તમારી પાસે એક લખેલું છે આવો, એ ભાષા છે. પણ હવે જ્યારે તમે એને બોલો છો કે આવો આવો આવો, તો આ વાણી છે. તમે એને અનેક રીતે બોલી શકો. વાણી એટલે ભાષા બોલવાની સમગ્ર ઘટના, સમગ્ર વ્યવહાર. એમાં ભાષાથી ઘણું બધું વધારે હોય. ભાષા એક માળખું છે, એક વ્યવસ્થા છે, સમાજ સ્વીકૃત વ્યવસ્થા છે, અને ભાષા મને તમને પોતાના સમાજ પાસેથી પ્રાપ્ત થાય છે. વાણી કુદરતી છે, યાદ રાખજો. ભાષા આપણને સમાજ પાસેથી મળે છે, વાણી કુદરતી છે અને વ્યક્તિગત પણ છે. કોઈ પણ બે વ્યક્તિની ભાષા સરખી હોય, એટલે કે હું અને તમે બંનેની ભાષા, આપણા બંનેની ભાષા ગુજરાતી હોય, ત્યારે પણ આપણી વાણી જુદી હોઈ શકે, કારણ કે એ વ્યક્ત થવાની રીત છે. ભાષા એક સંકેત વ્યવસ્થા છે. સંકેત, આને ગ્લાસ જ કહેવાય, બીજું કશું નહીં. આને પેન જ કહેવાય, તો આ સંકેત વ્યવસ્થા છે. જ્યારે વાણી એ સંકેત વ્યવસ્થાનો વ્યવહારમાં કરેલો વિનિયોગ છે. તમે એનો વ્યવહારમાં કેવો ઉપયોગ કરો છો. ભાષા પ્રચ્છન્ન સ્વરૂપે હોય છે, જ્યારે વાણી એ ભાષાનું પ્રગટ રૂપ છે. તમને વાણી ખબર પડે છે, ભાષા એ પ્રચ્છન્ન રૂપ છે. ભાષા સમાજમાં પડેલી વસ્તુ છે, જ્યારે વાણી વૈયક્તિક અને સામયિક ઘટના છે. હું સૌરાષ્ટ્રમાં જાઉં ત્યારે જે મારી વાણી હશે તે જ વર્ગખંડમાં અથવા અત્યારે બોલું છું તે નહીં હોય. સામયિક, એ બદલાય. આથી ભાષા પણ, મારી ભાષા તો ગુજરાતી જ રહેશે, મારી વાણીના રૂપ બદલાતા રહેશે. આથી ભાષામાં એકરૂપતા અને એકાત્મકતા ભાસે છે, જ્યારે વાણી એ વૈવિધ્યપૂર્ણ હોય છે. ભાષા એકંદરે સ્થિર છે અથવા બહુ જ ધીમેથી બદલાતી વસ્તુ છે. ભાષકોને પોતાની ભાષા બદલાય એની ભાગ્યે જ ખબર પડે છે. આપણે જુઓ કેટલા બધા જલ્દી ફાઇલનો બીજો ઉપયોગ કરતા થઈ ગયા. ફાઇલ એ કમ્પ્યુટરની ફાઇલ બની ગઈ અચાનક જ તે. તો આપણને ખબર પણ નથી પડતી અને આપણી ભાષા બદલાતી જાય છે. જ્યારે વાણી અત્યંત પરિવર્તનશીલ અને ક્ષણિક છે. ભાષામાં સર્જનાત્મકતાને અવકાશ છે, પણ મૂળભૂત રીતે એ શીખવામાં આવેલી, સંપાદિત કરવામાં આવેલી વસ્તુ છે. એમાં મૂળભૂત હેરફેરને બહુ અવકાશ નથી. પણ વાણી તો નૈસર્ગિક છે, કુદરતી છે. એમાં અવનવી છટાઓ પ્રગટ થવાને પૂરેપૂરો અવકાશ છે. વાણી
બહુમુખી બહુરૂપી ઘટના છે. એમાં ભૌતિક, શારીરિક, માનસિક પાસાઓ હોય છે. દાખલા તરીકે બાળકની વાણી, વૃદ્ધની વાણી એ અલગ હોય. હર્ષ, શોક, ભય, વિસ્મય વગેરે માનસિક લાગણીઓ પણ વ્યક્તિની વાણી દ્વારા જ પ્રગટ થાય છે. અને આ માનસિક લાગણીઓ પ્રગટ કરવા માટે વ્યક્તિ વાણીની અંદર ફેરફાર કરે છે. આથી જ વાણીનું વિગતે આલેખન, રિપ્રેઝન્ટેશન શક્ય નથી. વિવિધ કાકુ, કાકુ એટલે મેં હમણાં જ જે કહ્યું, મારો જે સૂર બદલાય, આવો કાકુ છે, આવો, અરે આવો આવો, તો આ જે કાકુ બદલાય છે, વિવિધ કાકુ, વિરામ, સુધારા વધારા, રૂઢિપ્રયોગો, ઓછી વધતી ઝડપ, આ બધું નોંધવું બહુ જ મુશ્કેલ છે. વળી વ્યક્તિએ વાણીના રૂપ બદલાતા રહેવાના. પરિવર્તનશીલ વાણી નાશવંત છે, ક્ષણિક છે. વ્યક્તિ બોલવાનું પૂરું કરે એ સાથે એની વાણી નષ્ટ થઈ જાય છે. જોકે એના દ્વારા પ્રગટ થયેલો અર્થ નષ્ટ થતો નથી. ભાષાનું સંપૂર્ણ રૂપ અને સમગ્ર સ્વરૂપ કોઈ એક બોલનારમાં ક્યારેય વ્યક્ત થઈ શકતું નથી. એનો સંપૂર્ણ સ્વરૂપે એ સમૂહમાં જ સમસ્ત ભાષા સમાજ, ગુજરાતી ભાષા સમાજમાં ગુજરાતી ભાષા અસ્તિત્વ ધરાવે છે, પણ કોઈ એક વ્યક્તિમાં એ સમગ્રપણે અસ્તિત્વ ધરાવતી નથી. એની સામે વાણી વ્યક્તિનિષ્ઠ, સ્વયં પર્યાપ્ત ઘટના છે. મારી વાણી આવી જ હોય, એમાં કંઈ આજે ને કાલે અથવા તો સંપૂર્ણ જ હોય. વાણી વ્યક્તિનિષ્ઠ, સ્વયં પર્યાપ્ત ઘટના છે. એટલે એવું કહી શકાય કે વાણી વ્યક્તિગત છે, પણ ભાષા તો સામાજિક છે. સમાજના લોકોએ સ્વીકારેલી ચોક્કસ વ્યવસ્થા છે ભાષા એટલે કે જે તે ભાષા કે સ્વીકૃત નિયમો અનુસાર જ ભાષા પ્રયોજવી પડે, પણ વાણીમાં એવું નથી. ભાષાની વ્યવસ્થાથી આપણે એટલા બધા ટેવાયેલા હોઈએ છીએ કે વાણીમાં જે વૈયક્તિક કે આકસ્મિક અંશો હોય છે એની ઉપેક્ષા કરી એમાંથી ભાષાનું માળખું આપણે ઝીલી લઈએ છીએ. દાખલા તરીકે કોઈ વક્તા બોલતા બોલતા અચાનક જ જો કૂતરાની પૂંછડી બોલવાને બદલે પૂંછડાની કૂતરી બોલી દે તો પણ આપણે સાચું જ સાંભળીએ છીએ, આપણે આપણી રીતે એને ગોઠવી લઈએ છીએ. વાણી અને ભાષા પરસ્પર ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. વાણીમાંથી ભાષા આવે છે, કેમ કે બોલતા બોલતા જ ભાષા હંમેશા ઘડાતી હોય છે. વાણીને સમજવા ભાષાની જરૂર છે. એ રીતે ભાષા વાણીનું પરિણામ પણ છે અને ઓજાર પણ છે. ભાષા અને વાણી પરસ્પર અવલંબિત છે, પરંતુ એકબીજાને એકમેકથી અલગ પાડીને જોઈ જ ન શકાય એવું નથી. કોઈ બીમારી કે અન્ય કારણસર ધારો કે કોઈ વ્યક્તિની વાણીની સહજ શક્તિ ચાલી જાય, એટલે કે બોલી ન શકે. ધારો કે કોઈને કેન્સરના કારણે ગળું અને જીભ જતા રહ્યા, તો એની વાણી જતી રહી છે, પણ એની પાસેથી ભાષા નથી જતી રહી, એ લખી તો શકે. કોઈને અશક્તિ આવી જાય, બીમારી આવી જાય, તો વાણીની શક્તિ જાય છે, પણ ભાષાની શક્તિ તો એવી ને એવી જળવાઈ રહે છે. બોલી ન શકતો માણસ પણ ભાષા તો પ્રયોજી શકે છે, કારણ કે ભાષા મૂળભૂત રીતે તો કેળવેલી શીખેલી આદત છે. વાણીથી એ સ્વતંત્ર રહી શકે છે. એટલે વાણી અને ભાષા અમુક અર્થમાં પરસ્પર અવલંબિત હોવા છતાં બેવને એકમેકથી અલગ પાડીને આપણે ઓળખી શકીએ છીએ. ભાષા અને બોલી, લેંગ્વેજ અને ડાયલેક્ટ. ભાષા અને વાણી, લેંગ્વેજ અને સ્પીચ, આ લેંગ્વેજ અને ડાયલેક્ટ. જેને હું અને તમે વિશાળ દૃષ્ટિએ ભાષા સમાજ ગણીએ છીએ, એટલે કે ગુજરાતી ભાષા બોલનારો સમાજ, અંગ્રેજી ભાષા બોલનારો સમાજ, તો જેને આપણે વિશાળ દૃષ્ટિએ ભાષા સમાજ ગણીએ છીએ, એમાં ભાષા સર્વત્ર એક સ્વરૂપે ક્યારેય બોલાતી હોતી નથી.
એ મારા ને તમારા બેઉના અનુભવની વાત છે. સૌરાષ્ટ્ર અને ચરોતરમાં ગુજરાતી ભાષા જુદી રીતે બોલાય છે. કોઈ પણ સ્થળના વાણિયા બ્રાહ્મણ કે વસવાયાની ભાષામાં પણ ભેદ હોય છે. ઘરની મારી ભાષા અને કોલેજના વ્યાખ્યાનમાં હું જે બોલતી હોઉં તે ભાષા એ બેઉ જુદી હોય છે. કોઈ પણ ભાષા સમાજમાં આ રીતે પ્રદેશ, વ્યવસાય, સામાજિક વર્ગ, પ્રયોજન, પ્રસંગના ભેદે ભાષાના અનેક સ્વરૂપ ભેદો અસ્તિત્વ ધરાવે છે. આમાંથી પ્રાદેશિક સ્વરૂપ ભેદો તથા સ્પષ્ટ તથા મોટા સામાજિક સ્વરૂપ ભેદોને આપણે બોલીઓ તરીકે ઓળખીએ છીએ. બાકીના સ્વરૂપ ભેદો એ ભાષાના માત્ર શૈલી ભેદ છે. એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય, એ ખરેખર સાચી છે. પ્રદેશ ભેદે બોલી બદલાય છે. તમે ઉત્તર ગુજરાત બાજુ જાઓ એટલે તરત ગામનું ગોમ થઈ જાય, કાંટાનું કોંટો થઈ જાય, પાણીનું પોણી થઈ જાય. સૌરાષ્ટ્રમાં જશો તો હું આવીશ એવું જ કહેશે, પણ તમે સુરત વટાવશો એટલે તરત જ મેં આવીશ એવું થઈ જશે. તો ગુજરાતી એકની એક ભાષા હોવા છતાંય આ બધાની બોલવાની જે રીત છે પ્રદેશ ભેદે એ બદલાય છે. એટલે જ 12 ગાવે બોલી બદલાય. આપણે એવું કહીશું કે પ્રદેશ ભેદે બોલી બદલાય. ભાષાનો આધાર સામાજિક વ્યવહાર છે. એટલે સમાજના ભિન્ન ભિન્ન વર્ગો કે જૂથો વચ્ચે વ્યવહારની જેટલી ઘનિષ્ઠતા તેટલી તેમની ભાષા મોટે ભાગે એકરૂપ હોય. જેટલી ઘનિષ્ઠતા ઓછી એટલી એમની વચ્ચે ભાષા ભેદની શક્યતા વધારે. આમ છતાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો કે રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશો વચ્ચે વાણી વ્યવહારની આવશ્યકતા તો ઊભી રહેવાની જ. એના માટે વ્યાપક વ્યવહારનું કોઈ એક ભાષા સ્વરૂપ તો ઊભું કરવું જ પડે. આપણા પરિપત્રો કઈ ભાષામાં આવે, આપણા પાઠ્યપુસ્તકો કઈ ભાષામાં લખાય, એ બોલીઓમાં ન હોઈ શકે. એટલે એક ભાષા જેને આપણે ગુજરાતી ભાષા, એટલે હું કહું છું કે ધ લેંગ્વેજ અને ડાયલેક્ટ. આવા ભાષા સ્વરૂપને શિષ્ટ અથવા માન્ય ભાષા અથવા ટૂંકમાં ભાષા કહેવાય. આપણે આ માન્ય ભાષાને કોર્ટ કચેરીઓમાં વાપરીએ છીએ, શાળા કોલેજોમાં શીખીએ અને શીખવીએ છીએ. ઘણા એવો ખ્યાલ ધરાવે છે કે બોલી એ ભાષાનું વિકૃત કે ભ્રષ્ટ સ્વરૂપ છે. ભાષા બોલતા ન આવડે એટલે બોલી ઉદ્ભવે. એ રીતે બોલી એ અશુદ્ધ, ઉતરતી કે હલકી ચીજ મનાય. હકીકતે આ ખોટું છે, બિલકુલ ખોટું છે. બોલી કોઈ રીતે હલકી કે ઉતરતી ગણાવી જોઈએ નહીં અને ગણાતી પણ નથી. કોઈ ચરોતરી વ્યક્તિ કામને બદલે કોમ બોલે, કોઈ સુરતી વહોરો હુંએ કીધું મેં કર્યાની જગ્યાએ એમ બોલે તો આપણે એને ટોકીશું, એને શુદ્ધ ગુજરાતી બોલતા નથી આવડતું એમ કહીશું. પરંતુ બોલી વિશેનો આ ખ્યાલ વૈજ્ઞાનિક નથી. ભાષા અને બોલી વચ્ચે તાત્વિક કે સ્વરૂપગત કશો ભેદ નથી. બોલી પણ ભાષાની જેમ અભિવ્યક્તિ અને અવગમન, કમ્યુનિકેશન માટેનું માધ્યમ છે. ભાષાની જેમ જ એનું પણ એ જ કામ છે અને એની પાસે કાર્યક્ષમ તંત્ર પણ છે. એટલે કે બોલીને પણ પોતાનું વ્યાકરણ હોય છે. ભાષા અને બોલી વચ્ચે જે ભેદ હોય તો એ માત્ર વ્યવહારનો ભેદ છે, અથવા કહો કે વિસ્તારનો, પ્રદેશનો ભેદ છે. ભાષા મોટા વિસ્તારમાં કામ આપે છે, બોલી એ જ કામ નાના નાના વિસ્તારોમાં કરે છે. બોલીના પ્રયોગોને આપણે ગ્રામ્ય ગણીએ છીએ અને એ હકીકતે આપણો સામાજિક એવો એક આપણો પૂર્વગ્રહ કે મૂલ્ય નિર્ણય જે પોતે પણ એવું કહેવું જોઈએ નહીં. બોલી બોલનારાને અભણ ગામડિયા ગણાય છે, એ પણ ખોટું છે. એથી બોલી ભાષાકીય તંત્રની દ્રષ્ટિએ ઉતરતી છે એવો એનો અર્થ થતો નથી. બોલી એ ભાષાથી જુદો પ્રયોગ છે, એ વિકૃત પ્રયોગ નથી. કોઈ પણ બોલીમાં માન્ય ભાષા બનવાની શક્યતા અને ક્ષમતા રહેલી છે. હકીકતે માન્ય ભાષા કોઈ બોલીમાંથી પોતાની બધી સામગ્રી નથી લેતી. માન્ય ભાષાના ઘડતરમાં દરેક બોલીનો ઓછો વધતો ફાળો હોય છે. તમે સાર્થ જોડણી કોષ લેશો અથવા તો ભગવદ્ ગોમંડલ લેશો
તો તમને કાઠિયાવાડના શબ્દ પણ મળશે, સુરતના પણ મળશે, પાટણના પણ મળશે. એનો અર્થ કે જે ભાષા બની છે એણે બધી બોલીઓમાંથી પોતાનું શબ્દ ભંડોળ ઊભું કર્યું છે. માન્ય ભાષાના ઘડતરમાં દરેક બોલીનો ઓછો વધતો ફાળો હંમેશા હોય છે. કોઈ ભાષા સમાજને જ્યારે વિશાળ સામાજિક વ્યવહાર માટે માન્ય ભાષાની આવશ્યકતા ઊભી થાય ત્યારે જે સ્થળે રાજકીય દ્રષ્ટિ, વેપાર ઉદ્યોગની દ્રષ્ટિ, આ બધાની શિક્ષણ સંસ્કારની દ્રષ્ટિએ એ જે મહત્વનું સ્થળ હશે, કેન્દ્રમાં હશે, ત્યાંની બોલી ધીરે ધીરે માન્ય ભાષાનો મોભો મેળવે છે. હકીકતે માન્ય ભાષા કોઈ બોલીમાંથી પોતાની સઘળી સામગ્રી નહીં જ લે. મેં આગળ પણ કહ્યું, માન્ય ભાષાના ઘડતરમાં ભલે આપણું કેન્દ્ર અમદાવાદ રહ્યું અથવા તો ગાંધીનગર રહ્યું, પણ એની અંદર કાઠિયાવાડી શબ્દ નહીં હોય કે સુરતી શબ્દ નહીં હોય એવું નથી. માન્ય ભાષા કોઈ પણ એક ભૌગોલિક ઘટક સાથે સંપૂર્ણપણે સમરેખ હોતી નથી. માન્ય ભાષા પર બધાની માલિકી ગણાય છે. કોઈ એક પ્રદેશનો માન્ય ભાષા પર પોતાનો કાબુ હોતો નથી. ગુજરાતી ભાષા એટલે ગુજરાતમાં રહેનારા દરેકની ભાષા, અને અમેરિકામાં રહેતો ગુજરાતી હોય એની પણ એ જ ગુજરાતી ભાષા તો એની પણ ખરી જ. પણ બોલીની અંદર કાઠિયાવાડમાં રહેતા હોય એની કાઠિયાવાડી, ઝાલાવાડમાં રહેતા હોય એની ઝાલાવાડી, સોરઠ બાજુ રહેતા હોય એની સોરઠી, ચરોતરમાં રહેતા હોય એની ચરોતરી, પાટણ બાજુ રહેતા હોય તો એની પટ્ટણી, અને સુરત બાજુ રહેતા હોય તો એની સુરતી. આ ફરક પડવાના છે બોલીમાં, ભાષામાં નહીં. એક રીતે જોઈએ તો ભાષા એક તારવણી છે, આપણે બોલીમાંથી તારવણી કરે. તેથી એ અમૂર્ત છે અને થોડેક અંશે કૃત્રિમ છે. જ્યારે બોલી ભાષાની સરખામણીએ વાસ્તવિક છે અને તેથી સ્વાભાવિક છે. ભાષા અને બોલીના લક્ષ્ય અમુક અંશે જુદા છે. ભાષામાં સામાજિક વ્યવહારની વિશાળતા અને સર્વગમ્યતા સિદ્ધ કરવાનો પ્રયાસ હોય છે, જ્યારે બોલીમાં કોઈ એક પ્રાદેશિક વર્ગના વ્યક્તિત્વને જાળવવાનો પ્રયાસ થાય છે. હું અને તમે બધા શિષ્ટ વ્યવહારમાં એક સમાન ભાષા સ્વરૂપ વાપરીએ છીએ, જેને આપણે માન્ય ભાષા કહીએ છીએ. પરંતુ મારા તમારા રોજિંદા ઘરગથ્થુ વ્યવહારમાં આપણે પ્રદેશ ભેદે અને જાતિ ભેદે ભિન્ન ભિન્ન ભાષા સ્વરૂપો વાપરીએ છીએ. આ જે ભિન્ન ભિન્ન ભાષા સ્વરૂપો છે, પ્રદેશ ભેદે, જાતિ ભેદે, જ્ઞાતિ ભેદે, એને આપણે બોલી કહીએ છીએ. આ રીતે માન્ય ગુજરાતીના વિસ્તારમાં પ્રાદેશિક અને જાતિગત બોલીઓનો એક સાથે અસ્તિત્વ ધરાવે છે. એક બાજુથી કાઠિયાવાડ, ચરોતર, સુરતના રહેવાસીઓની બોલીઓ જુદી પડે છે. બીજી બાજુ કાઠી, ખારવા, આહિર, પારસી અને દુબળાઓની બોલી પણ એકબીજાથી જુદી પડે છે. ગુજરાતના મુખ્ય બોલી પ્રદેશો એટલે નકશા પ્રમાણે ભૌગોલિક રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. આમાં પણ તમને પેટા પ્રકારો જોવા મળશે. એકલા સૌરાષ્ટ્રમાં જ હાલારની હાલારી, ઝાલાવાડની ઝાલાવાડી, ગોહિલવાડની ગોહિલવાડી, કાઠિયાવાડની કાઠિયાવાડી અને સોરઠની સોરઠી એમ 5 પ્રકારની બોલી એક સાથે મળે છે. એવું જ દક્ષિણ ગુજરાતનું, ભલે આપણે એને સુરતી બોલી કહેતા હોય, પણ ગામિતની જુદી, ચૌધરીની જુદી, વસાવાની જુદી, કુંકણાની જુદી, ધોળિયા પટેલની જુદી, દુબળાઓની પણ ખરી જ. અને હોરા અને પારસી સુરતના બોલે એ પાછી સાવ જુદી. તો રાજકીય પરિબળો, રાજકીય આક્રમણો, આ બધાના કારણે બોલીઓમાં બદલાવ આવતો હોય છે. ગુજરાતની મુખ્ય બોલી માન્ય ભાષાથી કઈ કઈ રીતે જુદી પડે છે, તો મુખ્ય બોલીઓ કઈ? સૌરાષ્ટ્રની બોલી, ચરોતરી બોલી, પટ્ટણી બોલી અને સુરતી બોલી, જેના લક્ષણોની વાત આપણે હવે પછી કરીશું. આજે આપણે 2 વાત કરી, ભાષા અને વાણી, લેંગ્વેજ અને સ્પીચ. બીજો મુદ્દો લીધો ભાષા અને બોલી, લેંગ્વેજ અને ડાયલેક્ટ. બરાબર છે? બોલીઓના 4 પ્રદેશ પ્રમાણેના જે પ્રકારો છે એની વાત આપણે કાલે કરીશું.